સ્થાઈમાં બની રહેલા સમા બ્રિજનો વિવાદ વકરી રહ્યો છે। સ્થાયી સમિતિના સભ્યો નીતિન દોગા, ડોક્ટર રાજેશ શાહ, હેમિશા ઠક્કર, જાગૃતિ કાકા સ્થળ પર વિઝિટ માટે પહોંચ્યા। નવી ડિઝાઇન પ્રમાણે બ્રિજ બનાવવો કે નહીં તેની અધિકારીઓને સાથે રાખીને ચર્ચા થઈ। નવા ડિઝાઇન પ્રમાણે બ્રિજની કિંમત 54 કરોડથી વધીને 120 કરોડની થશે। સ્થાયી સમિતિના સભ્યોએ કહ્યું કે અમે સંકલનની બેઠકમાં પ્રજાના હિતમાં નિર્ણય લઈશું। અધિકારીઓને સાથે રાખી મારી સ્થાયિકના બે સભ્ય હેમિશાબેન અને રાજેશભાઈ મારી સાથે છે। અધિકારીઓનું બહુ સ્પષ્ટ કહેવું છે કે આ બ્રિજ જે જૂની ડિઝાઇન પ્રમાણે કરવામાં આવે પણ તો પણ કોઈ પણ જાતનો અહીંયા ઇસ્યુ થઈ શકે એવો છે નહીં, કારણ કે 6 મીટર જેટલો સર્વિસ રોડ પણ અહીંયા મળે છે જૂની ડિઝાઇન પ્રમાણે। નવી ડિઝાઇન પ્રમાણે કરશો તો પણ કોઈ ઇસ્યુ નથી, પણ ખાલી ને ખાલી વડોદરા મહાનગરપાલિકાના 70 કરોડ રૂપિયા એક્સ્ટ્રા જશે। અને જે જૂનો બ્રિજ છે ઉર્વી બ્રિજ એ તમારો અડધેથી તોડશો એટલે એ બ્રિજ પણ નબળો પડશે। એટલે અમારું અત્યારે અને અહીંયા સ્થાનિક લોકોનું પણ એવું માગણી છે કે ભાઈ આ બ્રિજ જે છે એ જૂની ડિઝાઇન પ્રમાણે કરવો જોઈએ। મારા બે સભ્યો પણ અત્યારે એગ્રી છે। અમારા ચેરમેન સાહેબે પણ કીધું કે જો સ્થાનિક લોકોની માગણી હોય તો હું પણ તમારી સાથે છું। એટલા માટે આ બ્રિજને અમે જો અમારું ચાલશે તો ખાલી ને ખાલી જૂની ડિઝાઇન પ્રમાણે જ મંજૂર કરીશું। અહીંયા બ્રિજની મુલાકાતે આવ્યા છે। સ્થાયીમાં વિવિધ એજન્ડા આવવા એક સ્વાભાવિક વાત છે। બ્રિજ કેવી રીતે બનશે, નવો બ્રિજ કેવી રીતે બનશે અને એમાંથી શું લોકોને કેવી રીતે વધારે સહાયરૂપ બની શકાય, પ્રજામાંથી પણ કેન્ડિડેટ્સ એટલે અહીંયા આવ્યા છે અને અમે એમનો ઓપિનિયન પણ સાંભળી રહ્યા છે કે શું શું ફાયદા થાય। કારણ કે દરેક વિષયના તજજ્ઞ સ્ટેન્ડિંગના સભ્યો હોય એવું જરૂરી નથી, પણ પ્રજામાંથી પણ જે જાણકાર હોય એ જાણકારના વિવિધ ઓપિનિયન લઈ લોકોના પૈસા કેમ કરીને બચે અને સુખાકારીમાં વધારો થાય એવો હંમેશા પ્રયત્ન સ્થાયી સમિતિનો વડોદરા શહેર માટે રહેવાનો છે। જ્યારે નવી ડિઝાઇન બનાવે છે તો એનું કોસ્ટિંગ પણ એક અમલમાં મૂકે એ પ્રમાણેનો પ્રયત્ન હોય છે। હવે એ નવી ડિઝાઇન કેટલી સગવડતા ભરી છે એના માટેની ચર્ચા અમે સ્થાયીની આગામી મિટિંગમાં ચોક્કસ કરીશું। અમે લોકોએ આ વિઝિટ કરી છે જોઈન્ટલી અને અત્યારે નિરીક્ષણ કરી રહ્યા છે કે આ બ્રિજથી પબ્લિકને સારામાં સારો કેવી રીતે બેનિફિટ આપી શકાય, અહીં ટ્રાફિકની સમસ્યા છે એને કેવી રીતે નિવારણ કરી શકાય એના માટેનું અત્યારે નિરીક્ષણ ચાલી રહ્યું છે। અને એ નિરીક્ષણના પછી જે પણ અમે સ્થાયી સમિતિમાં નિર્ણય કરીશું કે આને એક્સટેન્ડ કરવો છે કે જૂની ડિઝાઇન પ્રમાણે કરવું છે એ દરેક સભાસદ દરેક સંકલન સમિતિમાં નક્કી કરીને પ્રજાના હિતમાં જે પણ થશે એ સ્થાયી સમિતિ નિર્ણય લેશે। નવી ડિઝાઇનથી પબ્લિકને વધારે કેવી રીતે એને વધારે ટ્રાફિકનું ભારણ ઓછું કરી શકાય એના માટેની પણ ચર્ચા ચાલુ છે। હજુ સ્થાયી સમિતિમાં વધારે સ્ટડી કરીને આજે નિરીક્ષણ કર્યું એના પર વધારે સ્ટડી કરીને જે પણ હોય હવે આવતા આગામી સ્ટેન્ડિંગ કમિટીમાં અમે નિર્ણય લઈશું। બ્રિજની ડિઝાઇન જે પહેલાં મુજબ હતી અને અત્યારની ડિઝાઇન બેની વચ્ચે ફરક કરીને અહીંયા કોઈને કે ફાયદો થાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। પરંતુ બીજી બાજુ જોવા જઈએ તો આ જનતાના રૂપિયા છે, જનતાના વેરાના રૂપિયા છે। બીજી બાબત એ છે કે જો બ્રિજ પહેલાં ડિઝાઇન નક્કી થઈ ગઈ છે, હવે ડિઝાઇન બદલો છો કેમ? એવું તો શું ગતકડું આવી ગયું? એવું તો શું અંદર કૌભાંડ છે? કોને ફાયદો કરાવવાનો છે? અહીંયા મહત્વનો ફાયદો કરાવવાનો અહીંયા વિષય આવ્યો છે। 56 કરોડના 120 કરોડ જાય એટલે જનતામાં ઉહાપો તો થવાનો છે। આજે તો આપની ચેનલ આવી છે, ટૂંક સમયમાં જનતા રોડ પર ઉતરી જશે, કારણ કે આ 50-60 કરોડ રૂપિયા વધારે જઈ રહ્યા છે એ જવા ના જોઈએ।